મારું નામ છે મકવાણા વાલજીભાઈ જેઠાભાઈ. હું તાલાળા તાલુકાના ઘુસિયા ગામનો રહેવાસી છું અને જિલ્લો છે મારો ગીર સોમનાથ. મિત્રો, હું 25 વર્ષથી ભાજપ પાર્ટીની અંદર કામ કરું છું અને ભાજપ પાર્ટીનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ પણ હું રહી ચૂક્યો છું તાલાળા તાલુકાનો. અને મિત્રો, મારે એક દીકરી છે, એનું નામ હતું સિદ્ધિ મકવાણા, બરાબર. એને થેલેસેમિયાની બીમારી હતી, એટલે મારી આર્થિક સ્થિતિ બહુ નબળી હતી, એટલે હું ઘણા બધી દવાખાના રખડ્યો, પણ ક્યાંય સારું ના થતાં મને એક એવી પૂનાની અંદર હોસ્પિટલ હતી, ત્યાં મેં જાણ્યું અને કહેવામાં આવ્યું તો ત્યાં કોઈ જાતના સરકારના કાર્ડ કે કંઈ હાલતું નહોતું. તો મેં મારા લેટર પેડ ઉપર ગોવિંદભાઈ પરમાર ત્યારે ધારાસભ્ય હતા આપણા, અને મેં મારા લેટર પેડ ઉપર તેમને રજૂઆત કરેલી કે મારી દીકરીને આ સહાય અપાવો મુખ્યમંત્રી ફંડમાંથી, એવી મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો, મેં 16/9/2016ના રોજ ગોવિંદભાઈને જાણ કરેલી મારા લેટર પેડ ઉપર. ગોવિંદભાઈએ 18/10/2016ના રોજ તેના લેટર પેડ ઉપર મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલી. મિત્રો, એટલે મને એવી આશા બંધાણી કે હવે મુખ્યમંત્રી સુધી આ રજૂઆત થઈ છે, અને ત્યારના મુખ્યમંત્રી હતા આપણા વિજયભાઈ રૂપાણી. મિત્રો, તે પછી થોડોક સમય હોઈ જતા મેં આપણા સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાને 17/5/2017ના રોજ રજૂઆત કરેલી કે મારી દીકરીને આ પ્રોબ્લેમ હોવાથી કંઈક મને સહાય અપાવો, તો 3-4 લાખ રૂપિયાનો આ હોસ્પિટલની અંદર ખર્ચો છે, તો હું મારી દીકરીને ત્યાં લઈને જાઉં. મિત્રો, રાજેશભાઈએ એના લેટર પેડ ઉપર અથવા મુખિક ભલામણ કરી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું આ લેટર પેડ છે, અને મને કહેવામાં આવ્યું કે 28/9/2016ના રોજ મુખ્યમંત્રી શ્રીને ભલામણ થઈ ગઈ છે અને આ કામ તમારું પ્રગતિ ઉપર છે. મિત્રો, 2016થી મિત્રો 2017ની અંદર મારી દીકરી આ દુનિયા છોડીને વહી ગઈ, પણ આ ભાજપની સરકારે આજ સુધી મને 1 રૂપિયાની સહાય નથી આપી. જો હું આ હોદ્દેદાર હોવા છતાં આ સરકારે આ ધારાસભ્ય અને આ સંસદ સભ્યની રજૂઆત હોવા છતાં જો મને 1 રૂપિયાની સહાય નથી આપી અને મારી દીકરી મેં ગુમાવી દીધી છે, તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે મિત્રો, આ ભાજપ પાર્ટી ખોટા વચનો દે છે. 1 રૂપિયો કોઈ પણ આ 18 વર્ષમાંથી કોઈને આપવાની નથી. એટલે મારે આજે મારી દીકરીને હું આત્માને શાંતિ મળે એ રીતથી હું ઘેરે જઈ અને એમ કહેવાનો છું કે ભાજપ પાર્ટીને મત ના આપતા આ પાર્ટી હાવ ખોટી છે. જો હું હોદ્દેદાર હોવા છતાં 25 વર્ષ આ પાર્ટીની અંદર કામ કર્યું, અને તો જો મને આ લોકોએ આટલી મારી દીકરી હોઈ ગઈ છતાં પણ આજની તારીખ સુધી મને સહાય નથી કે મને મદદ નથી કરી, તો મિત્રો, આમ આદમીની તો હું દિશા થતી છે. એટલે મારે 18 વર્ષને એક નમ્ર અરજી છે કે મિત્રો, આ ખોટા વસન પ્રલોભન આપી અને તમારી પાસે અટાણે મત લઈ જાય, બાકી તમારું ગરીબ માણસાનું આ કામ નહીં કરે. એટલે જો મારી દીકરીને હાચી શ્રદ્ધાંજલિ તમારે આપવી હોય તો ભાજપને મત ના આપતા કોંગ્રેસને મત આપજો, અથવા કોંગ્રેસ ના ગમતી હોય તો તમે બીજી એક પાર્ટીને, ગમે એ પાર્ટીને તમે મત આપજો, પણ ખોટો મત ના વેડપતા. એટલે મારી તો એટલી વિનંતી છે કે આજ વખતે આ ભારત દેશની અંદર કોંગ્રેસની સરકાર મિત્રો આવવાની છે, તો અહીંથી પણ આપણે કોંગ્રેસના વ્યક્તિને છૂટાવીને જઈએ અને હીરાભાઈ જોટવાને મત આપજો, એટલી મારી નમ્ર અરજી છે. જય હિન્દ, જય ભારત.